નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકામાંથી પસાર થતી દેવ અને ઢાઢર નદીમાં 26 અને 27 ઓગસ્ટના રોજ ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। અતિવૃષ્ટિમાં સંખ્યાબંધ લોકોને નુકસાન અને બેઘર થવાનો વારો આવ્યો હતો, જેને લઈ સરકારના અંધારા ધોરણ મુજબ કેશ ડોલ્સ સહાયનું ડભોઈ તાલુકાના 12 જેટલા ગામોમાં 2098 લોકોને કેશ ડોલ્સ વિતરણ કરવામાં આવ્યું। પશુ તણાઈ જવાની ઘટનાના 2 લાભાર્થીને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ચેક અર્પણ કરાયો। 330 કુટુંબોને 8,25,000 ઘર વખરી નુકસાન માટે સહાય કુલ 2 દિવસમાં ડભોઈ તાલુકાના 12,50,000 જેટલી રકમની સહાય અપાઈ છે, જ્યારે હજી પણ આ વિતરણ ચાલુ રખાયું છે। અસરગ્રસ્તોને કેશ ડોલ્સ સહાય આપવામાં આવી રહી છે। સાથ ही અસરગ્રસ્તોને સરકાર તરફથી મળતી સહાય જલ્દીથી જલ્દી પહોંચાડવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સૂચન કર્યું છે। સરકાર દ્વારા જે પશુ પક્ષીઓ મૃત્યુ પામ્યા છે એ લોકોને સહાય આપવાની એમાં અંગુઠણ ગામના રમેશભાઈ એમના એક ભેંસ વાછરડીને બકરા મરી જતાં એમને 40,000 જેટલી સહાય ચેક દ્વારા આપવામાં આવી છે। અને કરાલી એ ગામે મરઘા ઉછેર કેન્દ્ર છે, સિદ્ધાર્થભાઈ પટેલ, એમને નુકસાન તો વધારે ગયું છે પણ 10,000 રૂપિયાનો ચેક સહાય રૂપે આપવામાં આવ્યો છે। આ જ રીતે આ ડભોઈ તાલુકામાં કેશ ડોલમાં 2098 વ્યક્તિઓને કુલ 3,63,000 રૂપિયા આપવામાં આવ્યા છે। અને ઘર વખરી જે કુટુંબોને એક નાશ પામી છે એને સરકારી ધારાધોરણ પ્રમાણે 330 કુટુંબોને 8,25,000 રૂપિયાની સહાય આપવામાં આવી છે। આમ લગભગ 12.5 લાખ જેટલી રકમ સરકાર દ્વારા ડભોઈ તાલુકામાં અસરગ્રસ્તોને આપવામાં આવી છે। હજુ પણ સર્વેના કામો ચાલુ છે ને એમાં પણ જે કંઈ કાયદેસર હશે એ પ્રમાણે મદદ કરવામાં આવશે। પણ સરકારે ખૂબ જ ઝડપ ત્વરિત રીતે આ સહાય મોકલી છે એ બદલ સરકારનો પણ ડભોઈ વિધાનસભાના નાગરિકો વતી આભાર માનું છું। અને નાગરિકોને પણ વિનંતી કરું છું કે હજુ પણ જ્યારે સરકારના માણસો સર્વે કરવા આવે તો સંપૂર્ણ સહકાર આપવો। સરકારમાં મુખ્યમંત્રીશ્રીને ખેડૂતોના જે નુકસાન થયું છે એ બાબતનો પણ લેખિત પત્ર લખ્યો છે, એના માટેનો પણ સર્વે ટૂંક સમયમાં ચાલુ થશે। એમાં પણ સરકાર દ્વારા જે કંઈ એ હશે એ ખેડૂતોને ન્યાય આપવાનો પ્રયત્ન થશે।